નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પેની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજે અમે બોટાદની અંદર ફાડરના જે મેરડીમાં છે એની આજુબાજુમાં એક બેલ્ટની વિઝિટ ઉપર આવેલા છે. એ બેલ્ટ ઉપર શિયાળુ પાકની અંદર જીરુંનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એ જીરુંના પાકની અંદર ખેડૂત પે દ્વારા પાયાથી માંડીને ઠેઠ આજે તમે જોઈ શકો છો કે જે પાક એટલે કે જીરુંનું પાક હતો એ મિત્રો આજે 1-2 દિવસમાં માર્કેટની અંદર પહોંચશે ત્યાં સુધીની સારામાં સારી યોગ્ય સમયસર ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. હવે મિત્રો, આપ મારી બાજુમાં જે ખેડૂત મિત્ર છે એમનું નામ જાણશું અને જે ખેડૂત પે દ્વારા જે ટ્રીટમેન્ટ કે જે છંટકાવ કે જે કાંઈ કરવામાં આવ્યું હતું એમના વિશે આપણે જાણીએ. તો આપનું નામ જણાવો. વિરમભાઈ કાનજીભાઈ રબારી. તો વિરમભાઈ, આપણે જે શિયાળુ ઋતુની અંદર જીરુંનું વાવેતર કર્યું હતું એ કઈ કંપનીનું હતું? સાવનની. ઓકે. તો હવે આ જે તમે જીરુંનું વાવેતર કર્યું એ સમયથી પાયામાંથી જે ખાતરો દેવામાં આવ્યા અને છેક અત્યાર સુધી જે ટ્રીટમેન્ટ કરવામાં આવી એ ખેડૂત પે દ્વારા કરવામાં આવી. ખેડૂત પે જ્યારે વિઝિટ કરવા કોઈ પણ ફિલ્ડનો માણસ આવતો હતો એનો સ્વભાવ કેવો તમને લાગ્યો? બહુ સરસ હતો. એમના દ્વારા જે ડોઝીસ તમને આપવામાં આવતા હતા એ તમને સમજાવવામાં આવતા હતા? તો તમને જ્યારે જે કોઈ ડોઝીસ દેવામાં આવ્યો એના વિશે સમજાવીને જે કોઈ ડોઝીસ આપ્યો એનું રિઝલ્ટ તમને સારું મળ્યું? ઓકે. તો મિત્રો, આપ પણ આ જે વિરમભાઈ જે ખેડૂત પેનો કોન્ટેક્ટ થકી શિયાળુ પાકની અંદર સારામાં સારું જે આપ જે જોઈ શકો છો મિત્રો, જીરુંની ક્વોલિટી પણ તમે જોઈ શકો કે જે